મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્ત નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી 215 કરોડના 26 વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ શહેર, જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કર્યો. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત ₹143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી તેના ઉત્કર્ષ માટે કાર્યરત રહેવા આપેલા દિશાદર્શનને મહાનગરપાલિકા જૂનાગઢે હોકર્સ ઝોન બનાવીને સાર્થક કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવરૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું જીવંત ઉદાહરણ બન્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે શહેરી વિકાસ વિભાગનું 30,000 કરોડ સુધી બજેટ પહોંચ્યું છે. મુખ્યમંત્રીશ્રી પ્રાકૃતિક કૃષિ અપનાવવા, જળ સંરક્ષણ, સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના જતન માટે વૃક્ષ ઉછેર માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ અનુરોધ. યુવાનો ખેલ ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલની સ્થાપના કરવામાં આવી રહી છે. રાજ્ય ઉર્જા મંત્રી અને સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢના ઢોલક વાદક શ્રી હાજીભાઈ કાસમભાઈ મીર હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં તેમનું વિશેષ સન્માન કર્યું. મુખ્યમંત્રીશ્રીએ વંથલી ખાતે ₹4.25 કરોડના ખર્ચે નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કેશોદ ખાતે ₹10.12 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂક્યું. મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ
જૂનાગઢ ખાતે માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને જનતા માટે નર્મદા સરોવર દરેક લોકો માટે ફરવાનું સ્થળ બની શકે એ પ્રકારનું સરોવર બનાવ્યું છે અને આ વિસ્તારને ઘણા સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ સંકુલ આ વિસ્તારને મળે એના માટે તે સરોવર ઊભું કરવામાં આવ્યું છે. અલગ અલગ વિકાસના સંદેશ લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબ જૂનાગઢ ખાતે આજે આપવામાં. ખાસ કરીને આજે સરોવરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને કયા કયા વિકાસ કેટલા કરોડના કામો 200 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. જે રીતે સરોવરનું લોકાર્પણ કર્યું જનતા સારી રીતે ઉપયોગ પણ કરી શકે સારી રીતે પરિવર્તન કરી શકે એ પ્રકારના વિકાસના કાર્યો હેઠળ. ઓકે આભાર.